કેમ છો બાળ દોસ્તો? મજામાં હશો? સુપ્રભાત. વાર્તા સાંભળવી છે ને? હું ગૌતમ ચૌહાણ આપ સૌની સમક્ષ એક નાનકડી વાર્તા લઈને પ્રસ્તુત થઈ રહ્યો છું. વાર્તાનું નામ છે ભય. રાત્રિના અંધકારમાં એક માણસનો પગ લપસ્યો. એને ખબર હતી કે એ પર્વતાળ વિસ્તારમાં ઠેક ઠેકાણે ઊંડી ખીણ હતી. જેવો પગ લપસ્યો કે સદનસીબે ખડકમાંથી ફૂટી નીકળેલી એક મજબૂત ડાળી એના હાથમાં આવી ગઈ. અંધકારમાં ઊંડી ખીણ જ એને કળાતી હતી. બચાવ માટે ચીસો પાડી, પણ કોણ સાંભળે? ક્ષણે ક્ષણે મૃત્યુ એની નજીક આવી રહ્યાનો અહેસાસ થતો હતો. દરેક ક્ષણ એને એક યુગ જેટલી લાંબી લાગતી હતી. સમય જતાં એના હાથ પગ કાંપવા લાગ્યા. પેલી ડાળી પર લટકીને હવે એના બાવડા પણ દુખવા લાગ્યા. ડાળી પરની પકડ ઢીલી થવા લાગી હતી. ત્યાં તો સૂરજ ઉગ્યો. એણે જોયું તો નીચે ખીણનું તો નામ જ ન મળે. એના પગથી ફક્ત 6 ઇંચ નીચે એક ખડક હતો. તેના પર એ ઉતરી શક્યો હતો, પરંતુ આખી રાત દુઃસ્વપ્નમાં વીતી. સારાંશ એ છે કે ભયને ઓળખી લેવામાં આવે ને તો નિર્ભયપણું 6 ઇંચ જ છેટું હોય છે. સવાલ એ છે કે નિર્ભય કેવી રીતે બનવું? અને જવાબ એ છે ભયનો સ્વીકાર કરીને. ભયનો સ્વીકાર કરવામાં બહાદુર દેખાડવી પડે, હે ને? આશા છે તમને સૌને આ નાનકડી વાર્તા ગમી હશે. તમારો દિવસ શુભદાયી નીવડે. આભાર.